સુરત શહેરમાં લીંબાદ વિસ્તારમાં રવિ ચીરા હત્યા મામલે નવો ખુલાસો થયો છે। શહેરના લીંબાદ વિસ્તારમાં રવિ ચીરા નામના યુવકની તેના 3 મિત્રોએ ચપ્પુ, તલવાર અને પથ્થર મારીને હત્યા નિપજાવી હતી। આ ઘટનામાં બાઇક તોડી નાખવાની અદાવત રાખી સમાધાન માટે બોલાવી રવિ ચીરાને દારૂ પીવડાવીને મિત્રોએ તેનું ઢીમ ઢાળી દીધું। લીંબાદ પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી, જોકે આરોપીઓ અને મૃતક સહિત તમામ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। સારવાર દરમિયાન રવિ ચીરાનું મૃત્યુ થયું હતું। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાય છે। સાહિસ, આખરી જે 3 આરોપીઓ હતા તેને પકડી પાડવામાં આવ્યા છે, વિગતો શું? જે બિલકુલ થોડા દિવસ અગાઉ લીંબાદ વિસ્તારની અંદર રવિ ચીરાનું હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। લીંબાદ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। બાઇક તોડી નાખવાની અદાવત રાખી યુવાન પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં રવિ ચીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મિત્રએ જ મિત્રની હત્યા કરવામાં આવી હતી। 3 મિત્રોએ જ મળી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। લીંબાયત પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આરોપી અને મૃતક બંને રેડા હોવાનું હાલ સામે આવ્યું છે, પરંતુ 3 આરોપીને લીંબાયત પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે।